મોક્ષમૂલમ ગુરો કૃપા સદગુરુજીની પૂર્ણ દયા વિના સપને ના હોય સત્સંગ કૃપા જો હોય ગુરુદેવની તો આવે ભજન મારંગ આજ રોજ આપ સૌને બધાઈને આ પ્રસંગથી બધાઈ વિધિત છો, બધાઈને ખબર છે. તેમ છતાંય મારે પણ તમારી સમક્ષ બે વાત મૂકવી છે. જે જીવાત્માએ સદાયના માટે આ ધરતી પર ચિરવિદાય લીધી, કાયમના માટે આ પરિવારને છોડીને ચાલ્યા ગયા. આમ તો સમાજની દ્રષ્ટિએ, વ્યવહારની દ્રષ્ટિએ મારા ફુવા બીજલભાઈ આમ જોવા જઈએ તો ખરેખર ઘણી બધી સેવા આપી, જેટલું જીવન જીવ્યા, પ્રભુમય જીવન જીવ્યા. જ્યારે જ્યારે કદાચ આમ મળવાનું થતું, એમનો સ્નેહ, એમનો પ્રેમ તમે કાયમના માટે ભૂલી નહીં શકો. ખરેખર जीवन जो ऐसा जीना जानता है, कदाच आपने पण एवी जीवन जीवવાની રીત આવડી જાય, આપણો પણ બેડો પાર થઈ જાય એમ છે. પણ ખરેખર અહીંયા અમારા વડીલો સાથે અહીંયા સ્થાનિક યુવા બંધુ અને અમારા રાનવાડિયાથી પધારેલા હરિભક્તો બધા કારના કે કમલેશભાઈ એકાદ ભજન થવા દો, પણ સમયની સાથે ચાલુ બધાની ફરજમાં, મારી ને તમારી બધાની ફરજમાં આવતું હોય છે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, અર્જુન કાબે લૂટિયા વહી ધનુષ્ય હુઈ બાણ. આમ તો ખરેખર મેં પૂજ્ય ભારતરામ મહારાજને વિનંતી કરી કે પ્રસાદ આવ્યો છે, પણ કદાચ પ્રસંગને અનુરૂપ થોડા બે શબ્દનું વર્ણન પણ કરજો. પણ મહાત્માએ થોડી કદાચ મર્યાદામાં કદાચ બધાને કદાચ ટાઈમિંગ પર જવાનું હોય એમ કરીને પ્રસાદનું ભજન બોલી એમને પણ વાણીને વિરામ આપ્યો. પણ અમારા વડીલો પાછળથી ફરી ફરમાઈશ કરી. અમારા ભાઈ પણ કે એકાદ બે પદનો લાભ લેવો છે. પણ ખરેખર જીવનમાં ભજન તો કરીએ છીએ મિત્રો, ખરેખર ભજન કરવું જોઈએ. પેલા માતૃશ્રી કહેતા સરસ મજાની વાત કરી કે આ પરિવાર સાથે આમ તો એટલો બધો કોઈ નાતો નહીં, પણ અમારા બેન જોડે નોકરી કરે છે. કહેતા કે તમે પણ માતાજી અમારા ઘરે આવો. અને અહીંયા આવ્યા પછી અમે જોયું કે અમારું રાનવાડિયા ભજન મંડળ પણ પધાર્યું. સાથે અહીંના સ્થાનિક ભજનાનંદી સાથે સગા સંબંધી પણ પધાર્યા છે. અને પૂજ્ય ભારતરામ મહારાજ એમને પણ ફરી આપણે ભજનનો લાભ લેવો છે. પણ બધા આપ સૌ પ્રસંગને અનુરૂપ મળ્યા છે. આમ તો ખૂબ બહુ ફાવે નહીં, પણ તેમ છતાંય તમારી સામે જેટલી મને આવડત આવડે એ કોશિશ કરીશ. અને બધાને પ્રસાદ તો આમ તો આપણે વિતરણ થયું, પ્રસાદ પછી લગભગ જેને ઘેર જવું એને છૂટશે. ભજનમાં જેટલું બને એટલું, શરીરને બહુ કષ્ટ નહીં આપવાનું. અમારો તો કાયમનો ધંધો છે, વિષય છે. કદાચ ગમે તેમ કરીને અમે બેહીએ, પણ તમે બહુ કષ્ટ ના આપતા. સવારમાં વહેલું ઊભું થવાય નહીં, નોકરી જવાય નહીં, અને ઘરની ગાળો પડે. કદાચ હું ઘણી વાર બોલું માઇકમાં, ઘણી વાર એલાઉન્સ કરું, પણ કહેવાનો મિનિંગ મારો જેમ જેવા છે એવી રીતે જ રહેવાનું, જેવું છે એવું કહી દેવાનું.
આખો ભજન કરીએ આખી નાઈટ ને કાલે સવારમાં નોકરી ધંધો ના જઈએ, પરિવારની દશાઈ બગડે. પણ જો ભજન આ રાત આપણી ફેલ નહીં જાય, પણ ભજન में બહેન બગાવો ખાઈએ, જોખો મારીએ, ઊંઘ લઈએ, લાંબા પગ કરીએ, થોડું ભજનમાં શિસ્ત જાળવી જીવનની અંદર. કદાચ બધાને આમ તો વડીલો છીએ, બધા આમ બેઠા વડીલ છે, યુવાનો પણ છે, સાથે માતા બહેનો બધાય આ કાયાને અદવચ મૂકી એ ભાઈ ચેતના લ્યો જા. અરે કહે શંકર પ્રેમથી આ પરદેશીની પ્રીત કેમ રખાય, કહે શંકર પ્રેમથી. એ વાલા પરદેશીની પ્રીત કેમ રખાય, એ કાયા છે કાચની, એ પૂતળી વણજારા, ઓ વણજારા વાલમ. એ તો એને પડી જતા ના લાગે વાર રે. હે વણજારા જીઓ વણજારા વાલમ, જીઓ વણજારા, જીઓ વણજારા વાલમ, છોડી મત જાઓ ને એ ખલી વણજારા, ઓ વણજારા વાલમ વણજારા જીઓરા. હે મને મૂકી મત જા તું પરદેશમાં વણજારા, જીઓ વણજારા વાલમ, જીઓ વણજારા, જીઓ વણજારા વાલમ, જીઓ વણજારા. તીર રે વણજારા, જીઓ વણજારા વાલમ, જીઓ વણજારા, જીઓ વણજારા વાલમ, જીઓ વણજારા.
તો મેડીએ ચડી વાટ રે વણજારા એ હું તો આ મેડીએ ચડી વાટ રે વણજારા જીઓ વણજારા વાલમ જીઓ વણજારા જીઓ વણજારા વાલમ કાલી મદસાની વિનંતી વણજારા એ વણજારા વાલમ વણજારા જીઓ રા જીવડા રોકાઈ જા રોકાઈ જા રોકાઈ જા રોકાઈ જીવ તો રોકાઈ જાય આજ તેરી રાત ને વણજારા અને અમારા પરસોત્તમભાઈ સરસ મજાની યાદી કરાઈ પડલો નગેરી એની ચાયડી રેલો એથી મીઠો છે મારો બાપ જો એવો મીઠો એ છાયડો છે મારા બાપનો રેલો એવો મીઠો એ છાયડો છે મારા બાપનો રેલો એ બાપ જો કદાચ આપણે નાના હોઈએ બધાયને ખબર છે તેમ છતાંય દરેક વાત પરિવાર સંતો યાદ કરાવતા શાસ્ત્રો યાદ કરાવતા હોય અને કદાચ અમારા જેવા નાના નાના ભજનીકો પણ યાદ કરાવતા હોય અરે આંગળી હે પકડી મારા રેલો એ આંગળી હે પકડી મારા બની રેલો પછી ચાલ્યો હું ડગમગ ચાલજો છાયડો છે મારા બાપનો રેલો અરે રિયામણા વળામણા સુરે થઈ ગયા કીધા વગર તમે દૂર રે થઈ ગયા
પરિવાર એમાં દીકરા દીકરી પોતાના બાપની જો વેદના ક્યારેય નહીં ભૂલી શકે અને બધાયને ફરી પણ કહું છું કે જ્યારે કદાચ તમારો સમય થાય તો બધાયને રજા છે પાછું એમ ના થાય કે કયું નહીં રાત્રિનો મારા 1:30 વાગે છે એટલે સમયને ધ્યાનમાં રાખી કેમ કે અમારું ભજન કરવાનો વિષય છે એટલે પણ પરિવાર જો એવી વેદના કરતો હોય હો તમારા વાલા ગવરન જુએ છે વાટડી તમારા દીકરા રે જુએ બાપાની વાટડી તમારા સુરન જુએ બાપાની વાટડી તમારા વાલા દીકરા જુએ છે વાટડી એ છોડી અમને આલા જો અરે છોડી આલા જો તમારી દીકરી તમારી વાટડી અમારી વાલી દીકરી છે વાટડી પ્રભુએ કેમ લૂંટી રે લીધો વાલાએ કેમ લૂંટી રે લીધો પ્રભુએ કેમ લૂંટી રે લીધો બાપ દીકરાની જોડ પ્રભુએ કેમ લૂંટી રે લીધી પ્રાણ હરી ગયો
લીમડાની ડાળે મૃગ બોલ્યો અરે કોઈ રે રતન મારી આંખનો એ વાલા કોઈ રે રતન મારી આંખનો અરે મંદિરિયામાં ગોદય તારાજો મંદિરિયામાં ઉપાય તારાજો દીવલડો લવાણો મારા ગણે આજ દીવલડો દીવલડો લવાણો મારા ગણે આજ દીવલડો લવાણો મારા ગણે मारे आँखियाँ छोड़ा पालाने के मामी मारी पूर्वजों पालाने के मामी मारी
ભગવાન